મમ્મી તો મને તો એવું લાગે છે ઓરી ખરી ને પ્રગટાઈ નાખશે રે. અમાર યુવાને ખબર ના પડે કે પેલા બે જણા ઘેર છે. અમે ખાવા પીવાનું શું થાય એ તો બુદ્ધિ પોકે કે ના પોકે. બુદ્ધિ હોય તો આટલા દાડા ના રહી હોય. આ તો હુના કોઠાણી છે. આ રખરા ને હુના ગામમાં હાથ દાવારી એવા છે પણ આ ઘેર બેસવાનું ને આ બધી ખબર ના પડે મામા. મગજ તો એવું જતું રહ્યું છે ને કોણ આવતી ને આવતી વાગતા ડોલે પાછી કાઢું. અરે કંટાળો આવી ગયો છે મામા. કયો કામ કરવું કે સાર વાટવી કે ભેંસો પાવી કે નવરાવી કે હું કરું એ જ ખબર નહીં પડતી. અને રવાનું એ માપ હોય તો હોશિયાર પટી જાય એટલે પછી હેડવાનું હોય. અત્યારમાં ચાંદલો ઉઠ્યો તો કેટલો ટોકર સોણ ભર્યો અંધાર અંધાર નખ્યાયો પાછો તાણ. પણ આ તારા મોમો ખરા ને ગમણ માં રહી પાડો પાછો પડી તો એનું મગજ પાડા જેવું થઈ જશે મારું. કંટાળો આવી જાય. એક તો હાથે કામ કરવાનું હાથે રોધવાનું હમણાં ખાવા પીવાનું હોય ને મામા તો ચિંતા નહીં. 3 વખત બેસો નાટક સ્વતી લાવે છે ક્યાં આમાં શીસડી ખાઈ સોનનો ટોકર ઉપાડવાનો ને માથાના બાલે મથીન કાઢી તું ના પાછું કાઢીને મેલ્યું છે જેમનું. અરે હુકા નાટક કરવા પડે. આ બંધો હતો જમવા તે સારું હતું ત્યાં પાછો ના હોય નાટક ચાલુ કર્યો. અને ટાઈમ બગાડવાનો કેટલો જોજે. કેટલો ટાઈમ બગાડવાનો. 2000 રૂપિયા વાપરવાના. શું કરવાનું તો એવું જતું રહેશે ને પણ ગામમાં અત્યારે મોડવા જોઉં છું ને મારા બાલ ઉભા થઈ જાય કા હું કરવા બેઠા છે બધા. ના હોય નાટક કરવાનો. બંધામાં રહવું નહીં. ના હોય આદરી બેહવાનું ગામમાં લોકો શીખવાડવાનું. બીજું કોઈ નહીં. પૈસા પટાવવા બેઠા બધા. જો આયુ વરઘોરું આયુ. હજી તો એક કણ પેલી ઓળી વાણું કરો. તારી એકલી નો તહેવાર છે બીજા કોઈના તહેવાર જ નથી. મારે તો રહવું તું પણ ભરીને પાછો જતો રહો. પેલા થતો અઠવાડિયેથી પોયલા ઉપાડું છું. એમના નહીં પૈસા હજી કાઠું પડ્યું હોય તો મન પડ્યું હોય તું તો લગીર મોહનથાળ છો મસ્તી ખાઈને આવી છે. રોજ અમે કામ કરીએ છીએ તો અમને કોઈ કાઠું પડતું નહીં. તમે આજો 3 દાડામાં કાઠું પડી ગયું. 3 દાડા હજી તો કે 3 દાડા છે. આખું અઠવાડિયું પૂરું કર્યું તમે તો. આમ અઠવાડિયામાં તો હું આજ તો બેસો જતી નહીં. હું કરું છું ના હોય તો અમે જેમ કરે છે પછી ભત્રીજાની બાબરી ઉતારીને આવીએ ખાથી. આ તો પૈણાઈને આવી એવો છે. અરે તો જોનમાં જઈને ભત્રીજા તારી એકલી જ છે બીજા કોઈને ભત્રીજા જ નહીં. હારો વધારે ન બોલ્યો કે સોનામાં ના બેહી જો. અને હું લાઈ આ તો જો કે ટબકરો હજી તો બાકી છે. અમાવશી બધા જો એકનો પિયોરમાં જેટલો ન થાય ને બધો ચોલ્લો કરીને જઈશું જેમ હતા કે. કેટલા ચોલ્લો કર્યો તો સબ ચોલ્લો તો એકનો મે બધા તો એટલે 3000 રૂપિયા વપરો. 3000 નો ચોલ્લો કર્યો. 3000 વપરો એમ કેવું. અને ટાઈમ બગાડ્યો રૂ. કયો ટાઈમ? અઠવાડિયું બગાડ્યું. એ તો વ્યવહારમાં રહું પર. આ વ્યવહારમાં તું પડી જશો. વ્યવહારને તહેવારમાં તું પડી જા. હું લઈને આવી છું. મારું મગજ તો મારશું નહીં. ના પાડે કે આ ધંધા નહીં કરવાના ને નહીં કરવાના આ પતરું આલ્યું છે. લોકોનો ટાઈમ બગાડવાનું કર્યું છે. 2000 રૂપિયા વાપરવાના ના પત્રો આલ્યો છે. આજ છે કોઈ દારો એમનું નામ લે તો ખબર છે. હારું તું તબકરું વાળી નાખ્યું કે તને વાળી નાખો. આમાં 100 રૂપિયાનો તબકરો નહીં. કેટલો ખર્ચો પડે છે એના પાછળ વિચાર્યું. મારું કઈ નાખો તમે. આપણા વાળા બધા ફૂંગરા છે. આપણા વાળા પેલો આલી આમાં જમવા દાંત વળવાય છે. ના હોય નાટક કરી જમવા તો તારા મોમો બધા ગોડા ભેગા થયા છે. બધા ગોડા ભેગા થયા છે સમાજમાં. બધા બુદ્ધિ રહી. તારા જેવા બધા ગોડા હોય તો ઘરે નાખી જાય કોક નું ઘર. કેટલા દાડા બગાડ્યા ખબર પડે છે કે નહીં? એક અઠવાડિયું બગડ્યું વાપરીને કેટલા આવી? 5000 નું પાણી કરીને આવી. ટાઈમ બગડ્યો જુદો. બગાડ્યો ટાઈમ તારા જેવો કેટલો બગાડ્યો છે. પણ આટલા 5000 માં તમે આ લઈને આવ્યો છો. આ વ્યવહાર છે. આ ગોડા વ્યવહાર છે. બધા ગોડા મને પોત વાપરે છે. બીજો કેટલો હશે પોત વાપરવા વાળા? આમ હગો રૂપિયા ગણ્યા છે.
એટલા તારા ભત્રીજાનો નામો મેલ્યો તો ભત્રીજાના કોમમાં આવત અને આ જોકે વ્યવહાર કરવા બેઠો છે આ વ્યવહાર કર્યો છો ભાઈ આ કર્યો છે અમે તારું ફોડી નાખ્યો આ તબકરા જેવું તારું કરીને મેલ્યો હમણાં આ તારા જેવું કરીને મેલ્યો જોકે ના હોય સમાજમાં ધંધા દ્રેસ હોય ધંધા આમાં કોઈ કાઢવાનું ખરો આમાં નાલ કોણ થયું કેમ હું થાય છે એટલે ખર્ચો કરવાનો પણ આ બધું શા નાટક કરવાના આવે છે મમ્મી આ બધા ખર્ચા કરાને ખોટા ખર્ચા છે અને મોડ બંધ કર્યો તો જેમ ને બેમ અને પાછો ચાલુ કર્યો એક વાર બંધ રાખે છે અને પાછા બીજા વર્ષે ચાલુ કરી રાખે છે આમાં હું ધંધા ચાલ્યા છે બોલો ટાઈમની કિંમત નહીં કોના પાસે ટાઈમની કિંમત નહીં તારથી અઠવાડિયું બગાડ્યું બીજા તારા જેવા ગોડા નહીં હોય અઠવાડિયું બગાડ્યું છે એટલે હું ગોડી છું વાત કરો છો તે ના તું તો ડાહી છે એમ કે કો આ ડાહી હતી મત આ બધું લઈ જતી અઠવાડિયે થી સારું નેક ચકન ઘર માં મેલું છે આ છેડી કદી જેમ તો ગોમમાં છણ ભણા તો કોઈને ચલાવવાનું નહીં ગોમમાં જોયું તું કે ગરમ થશે ગરમ જ થાય કે ના હોય નાટક કરી બેહી એટલે ત્રણ દારા મજૂરી કરવાની 100 દારા માલવા જવાનું બધાના અવસરમાં તહેવારમાં બધું પૂરું થઈ ગયું ઈમાનીમાં તો ખોટા ખર્ચા કર્યામાં તો આ 12 મહિના મજૂરી કરવાની પાછો જેમ આવશે ને અમે પાછા વિવાહ આવશે એટલે 12 મહિનાના પૈસા ભેગા કરેલા પૂરા પાછા આવતી સાલ ફેર મજૂરી કરવાની દુનિયા કેટલા પહોંચી એ ભણ છે આમ બધાને આવી બુદ્ધિ વાત તો હું આ તબકરો લાયામાં તો તમે પાછળ રહી ગયો પાછળ કોણા હેર માનું મગજ કોમલ આ લઈ જાવ છે પેલા ભંગાડીઓ આવે ને આ લઈ જાય છે આ પેલું લઈ લે છે હું કરો તો પેલું લે તહેવાર બગાડ્યો વણે તો તહેવાર બગાડ્યો આમ અઠવાડિયું બગાડીને આવ્યો છે ને 50 રૂપિયાનું ટોકન લઈને આવ્યો છું બતાવવા ઓલે આ જોજો આમાં આ ટોકન નું કરવાનું 50 રૂપિયાનું બધા ખરા ને ખોટા ખર્ચા કરવા બેઠા છે બધા ખોટા ખર્ચા પૈસા હોય ને તો બીજા કોઈ કામમાં વાપરતા નહીં અને સોના મોના છોકરાના નોમો મેલ્યા હોય કે તો કોઈક દાગીનો કરાયો હોય તો મોટો થાય તો પહેરાય ખરો આમાં આહુ કરવાના ખર્ચા આમાં ના કર્યો તો ભત્રીજો મોટો ના થાત બધુંય મોટો થાય પણ બુદ્ધિ શોથી લાવો આ બધા એવા ભેગા થયા છે માણસો મૂર્ખા બધા બધા ભેગા થયા છે ના હોય ના બધું કરી બેહવાનું બધું આપણા ગામમાં કોઈનો મોડવો ભણીએ ને તો ધોળા ના પાડી દઈએ હા પણ કેટલા ખર્ચા છોકરું જન્મ ને એટલાથી ખર્ચા તે જો સુધી મરણ ત્યાં સુધી ખર્ચા લ્યો જોત જોતામાં તો ઓરી આવી જઈ અને હવ સેવા તહેવાર કરે છે ને મારે જો કે આ તહેવાર થાય છે હવ પબ્લિક બધી આમ તહેવારમાં હતી હોય ને મારે તો આમ તહેવાર આવે છે ને એટલે આમ હવાનું જ જતું રહેશે મૂડ જ નહીં હતો આ બધું ખરું ને મારો હારો ગોબરિયો આ ગોબારાની મોકનમાં જ મારે તને તહેવાર ખરાબ જોઈએ આ કોયલનું વાયકન મોકલી હોય ને તો મારે કોયલની સેવા તહેવાર જોઈએ હતા મુડા તહેવાર જોઈએ પણ મી મારી જિંદગીમાં હરખીથી કદી તહેવાર જોયો નહીં તહેવાર આવે છે ને એટલે તો મારું મૂડા જ ઉતરી જાય છે કંટાળીને કીધું ઘેરે છોકરો હેરાન કરશી એના કરતી કીધું હોય વલ્લ શાંતિથી બેહવા દે એટલે હોય કનું કોઈ હેરાન કરે ના અને શાંતિથી મને હોય બેહવા હા ભાઈ વાહ તહેવાર આયા નહીં કે ખેમાને ગામમાં ફરવાનું ચાલુ કર્યું નહીં ઊંટ ટાળા આકડો ને બકરું ટાળા કોકડો એમ ખેમોય ખરો ને એક તહેવાર એવો ના હોય કે આપણો ના ગમતો હોય બધા તહેવાર ગમાડવાના અને ખરો ને આખા ગામમાં તહેવાર કરવાનો ગમે તે થઈ જાય ભલે કાલે ખરો ને એક ટાઈમ ખાવાનું ના મળે તો ચાલે બાકી તહેવાર તો ઉજવવાનો આ લોકોના જેવું નહીં કરવાનું ભેગા કરવાના આખો દાડો ભાઈ મજૂરી કરી અને ભેગું કરો વ્યવહાર ને તહેવાર કરવા એટલે તો કમાઈએ છીએ એવું કરવા કમાઈએ છીએ પણ આ કલર લઈને નીકળ્યો છું પણ સૌથી પહેલા નક્કી કર્યું છે કે આ કલર ખરો ને મારો જીગરદાન મિત્ર મારો જીવ ચોમા પુંજા રહ્યા ને ઈવોને જ કલર કરવો છે પણ ઘેર જે આવ્યો મને તહેવારના દાડે ઘેર દેખાતો નહીં ખબર નહીં પડતી જ્યાં તો જ્યાં છોકણ ગમના ચોરે જી આવ્યો ગમના વલ્લે જી આવ્યો ગમની ઓબલીએ ઓટો મારી આવ્યો ઈએ નહીં બધા ગોમ વાળા કહેતા હતા કે ખેમા કલર ના છે ના પેલા નહીં કીધું પેલા ચોમો કાકો કલર નાખી ને તો જ ખેમા ને બાકી એ મોણસ ને ખરા ને તહેવારોમાં કોઈ દાળ ભલી વાર આવતો નહીં ઓછામાં પૂરા માર કાચી નહીં કે એટલે આ ઓછાને ફરી વાળે પણ ઓહો મૂડ વગરનો મોડવો છે ને ઉઠાથી મોસે ઉઠતી નહીં ને એકલા બેહી રહ્યા છે ના હોય તો દવા દે આ હું જો ને તારે થોડો એવાનો ખુશ થયું અને તારે થોડો આનંદ મળશે શું મા કાકા આ વરી કને ટોકો પાડ્યો સોય કાગરો બોલ્યો ખુ
ખેમા હેપી હોળી, હેપી ધૂળેટી, હેપી હોળી. મારે તો હું હેપી હોલી હેપી દૂર અમાર તહેવાર બારા ખરા ને ખેમા મૂડ વગરના શોમા કાકા મૂડ ખરા ને બધાય મૂડ વગરના કરીને મેલ્યા હું જો શોમા કાકા મૂડ વગરનો હોય ને અને એમાં મૂડ લાવવો પડે. પેલી કહેવત મૂડ આવે નહીં, એમનેમ. ગમે તે વસ્તુ હોય ના ગમતું હોય ખાવાનું કે મને બચ્યા કોઈ શાક ના ભાવે પછી કે મને ખરો ને ઓયકણ પોણી ના હદ ચાલશે ફાવશે ને ગમશે એ રહ્યો માણસ રહ્યો ને એ જિંદગીમાં ગમે તેવું કામ કરે ને તોય પાર. ખેમા અમે તો એકલા છે શું ગમે અમે ઠંઠન ગોપાળ જેવા જો એકલા કોઈ શોમા કાકા એકલા ના તમારો ભાઈ જીવન સાજી કોઈ મરી નહીં ગયો. ગામમાં પાછળ નજર નાખો આખું ગામ છે તમારી શેરી. ખરેખર સાથ મને હાલતું હોય ને તો તું એકલો મારો મિત્ર અને છે. ચિંતા કરશો ને વટકે સાથ ખરો ને આ તહેવાર પત્યા નહીં કે મારે કાચી લેવા જો નહીં ભલે ભાઈ આમ તો કા ખાવા પડે. શું વાત કરે તાને એ વાત ઉપર શોમા કાકા હેપી ધૂળેટી. ના કે બા કલર નહીં મૂક કલર ના કરતો લુગરો ના બગાડતો શોમા કાકા ના, કેમ? 12 મહિનામાં એક વખત ના. તહેવાર આવે ના ચાલે જરાય ના ચાલે. ના, 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 લુગરો ના બગાડું મારે. શોમા કાકા મેં હું- નક્કી કર્યું જો, છે છોકરો તો હોળી ધૂળેટીનો પહેલો કલર લગાવ્યો ને તો શોમા કાકાને કેમાં તને છે ખબર નહીં મારા ધોવા વાળી નહીં શોમા કાકા એવું છે તો પાવડર નિર્મા મૂલી આલ્યો ડબોડી દેજો એક દાડો લુગડા બાકી તહેવાર તો કર્યા વગર હેપી ધૂળેટી શોમા કાકા હેપી ધૂળેટી. કેમાં માપનું જ યાર વાહ વાહ બસ. આ જેમ ખરો ને કલર શાસ્ત્ર થઈ ગયું બસ બાપડો શાસ્ત્ર નહીં કરવાનું. આ જેમ કલર તમારા ઉપર આવી જાય ને એમ તમારી જિંદગીમાં જો કલર પાછો ના લાવી આલો ને તો મારું નામ ખેમા મૂર્ત જ નહીં શોમા કાકા. લ્યો તમે મને કલર કરી દો એમાં બી કોઈને કલર કરવાની ના પાડી હતી. હેપી ધૂળેટી એમાં હેપી હોલી થોડો બસ સમય કલાઈ બેસી ગયા છો કંટાળીને કંટાળો બધાનો તહેવાર સેવા જોઈ ખુશ ખુશાલમાં શોમા અને મારા ખરા ને એકદમ મૂડ વગર ના જોઈ છે. ખુશ થવું છે ઓવા લેડો મારા ગાતી હલો ગામમાં કોઈને બાચી મેળવા નહીં એમ આપણો વારો પચ્યો હવે આખા ગામનો વારો કેમાં ગામમાં તો હું નહીં આવું છે. ના આપણા ગામમાં શું હરખાઈ છે શોમા કાકા હરખાઈ કરવા કોઈને માટે કલર ના લગાવાય ને અગર તારે ઝઘડો થઈ જાય હું નહીં આવું હું બેઠો છું ને કોઈનાથી ઝઘડો ના થવા દઉં. ના જવાય લે તારે શું હોય તમને ખબર નહીં પડતી આ તહેવાર હું કરવા આવે છો હોળી ધૂળેટીનો જેમ એક કલર બીજા કલરમાં ભળી જાય ને એમ આપણા માણસોને એક બીજા કલરમાં બધા ગમ ભૂલી અને ઝઘડા ભૂલીને ભળી જવાનું હોય. એટલા માટે તો હોળી ધૂળેટી આવે. હળો હળો ઉભા થઈ દો બેઠા થઈ દો મારા ગાતી હળો. હારું હેડ તો માં કાકા હા. હું તો કઉ છું પેલો કાળિયો રહ્યો ને હા. એના માટે તો ના હોય તો કાળું કિરીસ લઈ લ્યો. ના હોય તો ઓઇલ હા, એટલે એવું છે રાતી ખાલી હી 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 કરે તો દોત જ ઓળખાય તો નહીં કા શાનનો વહેલો આજ તો ઉઠ્યો તો કીધું ધોણી ને ખજૂર હાલવા જવાનું છે હારીમાં. આ ડોશી શાનની એ બોગા પાડતી હતી કે જલ્દી જો નકા સાધન જતું રહ. આ બસ સ્ટેન્ડ જવું ના હોય તો જલ્દી સાધન મળે ને તો પછી જઈને પછી પાછો આવતો રહો વાલીને. મોડું તો થઈ ગયું છે રિક્ષા કે ગમે તે કોઈક સાધન મળે તો સારું છે વેરાસ હતું જલ્દી પહોંચી જવું કા કારણ કે આ તહેવાર છે ને એટલા જઈને પાછું આવતું રહેવું પડે જલ્દી. તહેવારના દાડા છો આડું અવડું રવાય ને રાખવા. હવે તો હું આટલા જ આવશે સાધન રોડ ઉપર જ ગમે તે રિક્ષા મળે પતો બસ મળે બેસી જવું છે. પ્રાઇવેટ સાધન તો પ્રાઇવેટ પણ જલ્દી પહોંચી જવું કા ના હોય તો સાધન આવે ને એટલા ગરીબ હોય બેહવા દે. હા જલ્દી સાધન આવે તો સારું છે કારણ કે ડોશી કે આ શીખા ડોહો કેટલો રહ્યો શાણા આવશે અને પાછું ઘેરથી આ મોડા નીકળ્યો છું અમે શું કરા મોડા ભેગું મોડું થઈ ગયું છે. તહેવારના દાડા પાછું સાધનનું એ નક્કી ના હોય. હા કશું સાધન દેખાતું નહીં હમો જવાનું. શોમા કાકા હા. જેવા તહેવાર હોય ને એવો મોહ હોય તમને ખરો ને ઉત્તરાયણ ની કેવી મજા આવે છે. ઉત્તરાયણમાં તો બહુ શોખ આપણો હો ને? ખાવાય ઉભા ભલા. આવતા નહીં ધાબા ઉપરથી ને તો બોલો તમે. લાડવા હોય ને તોય ઘેર ના આવું અને મને ટેટા ફોડવાનો શોખ થયો. દિવાળી નો હોસ સસુડિયો ને બસુડિયો કરે છે તું તો શોમા કાકા. ગંધરપ કાઢી ગમે તે જેનો શોખ પાય ઓહો અનાજ તો પાછી પહેલો જ અમાર ભાઈ છે જીવણભાઈ પહેલો જ તમારો ભાઈ છે. લ્યો ચાલુ નાવા કરો જીવન હાલો. નાવા તો રંગે જીવનલાલ હેપી ધૂળેટી હેપી ધૂળેટી હેપી હોળી. હેપી હોલી એ ખેમા પાડો એટલા જ રહેજો મારે જવાનું છો બાર અડતા ના પાછા કલર બલર ના એ લગાવતા. જીવનલાલ તહેવાર ના દાડો છે બહાર ના જવાય તમને ખબર છે કે નહીં અને બહાર જઈએ તો તહેવાર તો કરવો જ પડે. એ ખેમા
હમણાં નહીં આવ્યો છું યાર બહાર જવાનું જીવનલાલ, તમે નહીં આયા કે ના નહીં આયા? અમે તો નહીં આયા તો અમને તો મગા કઈ બગાડ્યા. અમે કોઈને કશું કીધું? અમે કોઈને કશું કીધું? પણ હું બહાર જઈને આવું પછી તમે તો બગાડજો. જીવનિયા, તું તો રાતે 10 વાગે. ના તું તો રાતે 10 વાગે ઘેર આવું તો અમારે 10 વાગે તને બગાડવા જતો રહે. જરાય નહીં ચાલે. જરાય નહીં ચાલે જીવનલાલ. જરાય નહીં ચાલે. હેપી ધૂળેટી. વાહ, જો જો મારા કાકા થોડો કલર લગાવી દો. અમે હેપી ધૂળેટી કરીને તમારો ભાઈ થર બસ. તું તો યાર લાફા મેલતા એમ કરે છે. ઓમ મને શાંતિથી બહાર જવાનું કલર છે લગાવાય. કોઈ નહીં ઘેર જવાનું. અમે જીવનિયા બારકો મેં હોળી ધૂળેટી તો હશે જ. એવું થોડુંક આપણા ગામમાં જ છે. લગાય. વાત કરી કલર દીધી. લગાયજી, લુગડો જીવનભાઈ સાફ લગાય. બગાડી નાખ્યો અમે ધોવું પડશે જીવનલાલ, બધું ને. ખંચેરી ના હોય તો પેલું ચકલી પાણી આવે તો ધોઈ આવો. આ તો જો પાકો કલર સાથે નહીં જાય. આ કલરનું વધુ નહીં, ખંચી નાખો, ખાલી મોઢું ધોતા આવો. બહુ બસ. મોટો તો પણ ના બગાડ્યો કલર વાળો ના કર્યો તો હતો તો જીવનલાલ, ઉત્તરાયણના દાડા પતંગ ના ઉડાડીએ કેવું લાગે? ભલે પતંગ ની વાત અલગ ના છે. ના, દિવાળી દાડા ટેટા ફોડીએ કેવું લાગે? કેવું લાગે? આ તો કેવું ઓરી છે યાર. ચાલે? કલર વગર ચાલે? આને પણ ખેમા કીધું જ ખરા બહાર જઈને આવું છું યાર. જીવનલાલ, અમે કોઈ એવું કરતા નહીં બાર જવાનું તો. આવી તો કોક ને ના લુગડો બગાડતા બહાર જવાનું હોય તો જીવનિયા, અમે ના જે જવાય. આમાં આવું ને આવું જવાનું મારા બાર ગામ. અલ્યા મોઢું ધોઈએ કે દવું હોય તો કોણ ના પાડે છે? અરે બુઢો તો એ પણ આ લુગડો નું હું જીવનિયા, વધારે પીણું કરે તો બેસવાનું સોન લાઈન પલાળીને ઉપર ડોલવે રે. આ તો કલર છે. ઓછો ના કાયો હોય તો તો થઈ ગયો હો, જતા ચુમા રહે કાકા. ગામમાં. એમાં. ચુમા કાકા, તમારો ભાઈ બહાર નીકળ્યો એવું લાગે છે. ઓહો, ખજૂર હાલવા જતા હશે. અરે આ બીજું કોઈ નહીં, ગમે ત્યો આ આગામી. ખાવા લાયેલો છે ઘેર. ઓહો. કોઈ જે ખાઈએ. ચુમા કાકા, ભૂખ લાગી, અમે હવારોનું કોઈ ખાધું નહીં. આ શિકાર નુગરા બે જણા શોથી આયા મારા બહાર જવાનું તું ને આ બધું શાપ બગાડી નાખ્યો કલર કરી નાખ્યો લુગડો અને મોઢું ને બધું ના હોય તો ધોવું પડશે અને ધોઈને પછી જવું પડશે પછી મોડું થી સર પાછું મોડામાં મોડું કરાવું છે આ બે કૂતરા ઓછા નહીં આખા ગામમાં કોઈનો કલર વાળો મને ના કર્યો પણ આ બે રહ્યા ને એરા ઓછા નહીં પાછા વાહ ભાઈ વાહ, ચુમા કાકા ગમે તે પણ ધોણી ખરી ને પેલી એક નંબર લાવ્યો તો જીવણિયાની જ કાવી છે. મસ્ત લાવો હો, કાકા. ખાલી ખજૂર ખા. ખજૂર ખા, ખજૂર. વાહ. ચુમા કાકા, ખજૂર હારા મને લાવેલા હો. બધી વસ્તુ સ્ટાન્ડર્ડ લાવ્યો છે જીવણિયો. એને જેવું તેવું ના ગમે. મને છેલ્લી ખબર ગોબરબાનો સીઓ છે. એ કૂતરો મારો સાથે તમને તો બે જણો તમારા ઓલે લાવ્યો છું મંડ્યા છો તે કૂતરા ગોરી લેટવા આવો બે જણા હે જીવણિયા, અડકાયા છો કહું છું કે બે જણા મોઢું અંબાડીને વાત કર. મોટો મારી વાત કરજે ખાવા નહીં લાવે. ખાવા નહીં લાવ્યો મારો બાળકો મારો જાવ છો મારા હારી બાર ગામ તારા હારીમાં હું કદી પૂછવાની છે? પૂંખવાની છે કે ખાવાની તમે તો છે જ ને. ખાવાની પછી છે પેલા પૂંખવાની છે વાત કરી છે તે અડકાયા કૂતરા બેવાઈ આઠી કરી મિલી બીજી લઈ લેજે ખાવા બજાર. વાળા, ખાતું તાર. બીજી બજારમાં લઈ લેજે. બીજી એમાં બજારમાં લઈ લેજે તે અત્યારે ખરું આવું જીવણિયા મફતમાં ખવડાવે છે, મફતમાં તહેવાર કરાવે છે. તહેવારના દડા લોકો પુણ્ય કરે અને તું બીજે પાપ કર્યું. કશો વાંધો નહીં મારા લુગડા બગાડ્યા છે ને બે જણા વચ્ચે જતા ના હું આવું છું ઘેર જણા મિલી તે મિલતું ના કોઈ ડર. હું યાર બધા? ઘેર મેલો ડોશી ખાય કા પેલા વલ્લભજી હોટલ વાળા આવી રંભો જઈએ. થઈ જાય, અરે ઓલી. ગમે તો રહો, હું આવું છું હમણાં એ હાલ હોટલ વાળા કાકોરિયા ને કાયમ ના આપડે ખરા ચા પીવા જઈએ છીએ એટલે કલર કરવા જઈએ છીએ. તું તાર આવી મારે જજે. હાટું વાળવું પડશે કલર નું તાર તાવ થઈ આવી જા. આ બે કૂતરા જેવા છે હડકાયા આ ઓછા નહીં બે જણા આ જોજો બધું ધોણી છે એટલી બધી ખાઈ ગયો ને ખજૂરે આખી કોથળી ખાલી કરી નાખી બે જણા લાવો તો મને ઘેર નીકળ્યા દે અને કલર બલર લઈ મને આપવા દે આટલું તો વારું પડશે કા મારો લુગડો બગાડ્યો છે ભય રાખો હું આવું છું ઘેર જઈને હાલત હા ગામમાં તો ઓળી થઈ હોય તો થાય પણ તારા મામાના ઘેર ઓળી થઈ રહી ભરકો થઈ ગયો મને નહીં લાગતું અમે તહેવાર હરખો જાય અમે પેલા તમે ઓળી બગાડી છે એટલે ધોણી લાયા પેલા વેરાઈ જાય તારા મામાના ઘેર અમે આજની નહીં વેરવાની, અઠવાડિયેથી વેરાઈ જઈએ. આજની થોડી વેરાઈ જઈ છે ધોણી. અમુ આ ગામ વાળાને અમુ શું કરવું કે હું કરવું હજી એકેય ભેગા નહીં થયા તહેવાર આયા પણ હજી આ બાબુજી ને એકેય ભેગા થવાયા નહીં કે ગામમાં ઓળી થઈ લે શું કરવું એ એટલે ના હોય તો તમે જઈને બોલાઈ આવો.
આખા ગામમાં ફરી ફરી એટલે શેમ બાબુજી ખબર નહીં હોય કે ગામમાં તહેવાર છે એવું? અમે રહ્યા હમણાં ના આવે કે સરપંચ હું કરશું તહેવાર આવે છે તે પણ એકાય બાબુજીએ પૂછવા અમે નહીં ખરા આવતો ને મગજ વણાશ. ગામમાં કાલ ડખો થાય ને એટલે પેલા આવશે, પણ ડખો તે પેલા વાર કરવા નહીં આવે. પણ ખબર તો પડે કે ના પડે કે સરપંચ ને ભેગા થઈએ કે હું કરવાનું છે શું નહીં કરવાનું. અમે રોજ તો તાણ કોણ બોલાવા જાય ગામમાં આવ્યાને બધા બાણ ભેગો છે શું? બાણ ગામમાં કે આ ઓરીના ભરકામાં કુટી બારે જેવો છે. ના હોય તો તમારે જે કરવું એ કરો, મારે કશું કેવું નહીં. તમારો ગામનો પ્રશ્ન છે, તમે બધા ભેગા થઈને કરો. અમારા ગામના વલ્લા આવ્યો તો શું અમે આવશી તો ખરા કે આવે કે ના ઓય આવે, ગુડાહી તો ખરા કે આવે કે ના હોય બેહો ચા બા પીઓ અને પછી જઈએ. ઘેર હાલ જવું નહીં. તારે મમ્મી ને ખરા ને મગજ ખરું બગાડી નાખ્યું તારા મમાનું. પણ ઘેર શું જવાનું કહું છું, ના હોય તો આ ખાટલો રે ઊંઘવાનું કરો ચા પીને. વાત સાચી કરી. ગમે તે હોય કોઈ ખજૂર લઈને તો આવશે કે ગમે તેને કરજે હમણાં તહેવાર છે એટલે એકાદો તો ભેગો થવા હશે કે નહીં આવે. વણા આમ તો તારી મમ્મી ને ખજૂર ખવડાવી હતી પણ અમે નહીં ખવડાવી. ના મારા ઓલે લઈ લ્યો, આ બે તો પેકેટ લઈ ખવડાવી લ્યો. અને આપણી ખજૂર કાઢી નાખા. પણ આપણા ઓલે તો લઈ લ્યો. સુમા કાકા હા. ના હોય તો ચા પાણી કરીએ, અડધો કલાક બેસશે અને ગામની બધા ઉભે ટેવ ખરી ને અમે હોવા. એક 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 આમ થયો આમ થયો આમ ચાલુ થઈ જાય. ચોરવાના નહીં. ના છોડો સુમા કાકા, છોડીએ જો બીજા અમે નાસ્તો તો થઈ ગયો. સરપંચ સરપંચ ને છે. પેલા કાળિયાર ખોરતા હતા ના તો હોમો આવ્યો. જોકુ પણ પેલા ઓઢાને હરક નહીં માતો જોકુ. સરપંચ હેપી હોળી ધૂળેટી, હેપી હોળી. અમે તો ગયરા છે ગયરા. છોકરો ઓળી રમે બુદ્ધિ શકે નહીં મૂર્ખો. સરપંચ વજરો ગમે તેટલો કહેલો થાય પણ તળાપ મારવાનું ભૂલા. એટલે તું વદરો છે? વજરાની વાત નહીં, મન ગમે તેટલા વદરા જ છો બે બે વદરા જેવા જ લાવો. અમે તમારે સરપંચ પૂછવા તહેવાર નહીં. આવ્યો અમે તહેવાર. કદાને શરીક થી ગયડા થઈ જઈએ છીએ, બાકી મનથી ગયડા નહીં થયા. હા વર રાખજો. પણ તમારા ભાષણ તો હારું દે ટોપી પહેરીને હો. મોજમાં જ રહેવાનું. સરપંચ તહેવાર તો તહેવારની રીતની કરવાનો જ કાયદેસર નો જો. પણ વણા તો કહે માટે ઓળ્યો જ નહીં કે એ તો આવી આમાં જા. તો આ વખત દિવાળી જવાનું છે. દિવાળી લાવી દેવું છું. ઘણી દિવાળીઓ જાય એવું તો દિવાળીઓ જઈને ઓળ્યો જાય. તમાર કરતી તો તોય માણસ હારો કે જેટલો આનંદમાં થતો અને તમાર સતી ઘેર થતો હોય તમે એટલા આનંદમાં તમારો ઓળિયો ને ઓળિયો. ખેમા કલર ના નાખતો. હા કલર ની મને ખને ને એલર્જી છે. સરપંચ અને આ મને નહીં ગમતું. મને કલર વાળું સરપંચ નહીં ગમતું હોય તો ગમાડવું પડશે. તહેવાર આની કહેવાય તાને. એટલે જોરેથી લગાડવાનો. અમે નહીં એને ના લગાડ્યો. ગમતું હોય આને તો. દેખાતું. અમે નહીં લગાડ્યો તહેવાર. ના ખેમા. એમાં શું? ના કરી દીધી એક વખત. હેપી હોળી. ના નહીં પાડી. ના નહીં પાડી એક વખત ના પાડી નહીં. યાર તહેવારની તો પણ રવા દે કહો કોકને એલર્જી હોય તો. આ શું કર્યું? સરપંચ તમારે કોઈ ધોનમાં નહીં જવાનું. વાત કરો છો તે. આખો દાડો ગામમાં બેસી જ રહેવાનું હો કા? મને આ બધું નહીં ગમતું. તહેવાર બિહાર તાર ઘેર નહીં કરવાનો તો હેરો. અમુ તો વગાડી નાખ્યા છે કે કરી દે. આ નહીં વગાડે. વાત કરો લ્યો તમે અમન કરી દેજો કલર. અમે તમને કશું કહીએ છીએ. અલે અમે ગયરા છે મોહણમ જવા છે. મોહણમ દવા થયા છીએ એટલે તો કહું છું છેલ્લે છેલ્લે જેટલી આપણા પાસે વધી છે ને એટલી હારી આનંદમાં કાઢો. ઓ પાછા હું કેવું પણ હેપી હોળી ધૂળેટી, હેપી હોળી ધૂળેટી. વાના. હેપી ગમે હોળી. તે આપણા ગામના સરપંચ હોય યાર. વાત કરો છો તે લ્યો. આજ મેઠું મેઠું બોલવાનું કાલ થાર મુઠ્ઠી કાપવાની. સરપંચ આ તહેવારમાં ખરો ને રંગ એકબીજામાં ભળી જાય ને આપણે એકબીજામાં ભળી તો જવાનું. પછી ગામમાં ભળી જતો હોય તો મી કનું ખોટું કર્યું કને ફોસીની સજા આલી મી. વાત કરો છો તે શેમાં તહેવાર છે? સા પીવી શકે મંગાઈ દઉં. તારો તો ચોપરો કેટલો લખેલો પડ્યો છે મને બધી ખબર છે. બેહો છો કાકા બેહો. હું છે કયો બોલ કાકા, ખાવા આપણે ચા. હોત ન હું કરશું ગામમાં. વધના વળી હોળી તો ખબર છે પણ એમાં બીજું કોઈ કરવું છે નાસ્તો બસ્તો એવું કરાવવું છે ગામવાળા. ખજૂર બજૂર કોઈ યાર કોઈ મંગાવ્યો ડફણો તો? બફણો પડ્યો હોય ને એ લાઈન ઘઉં વચ્ચે નાહી દેજો જે કશા કોમ નું ના હોય. શોમા કાકા ઓળીના પરકામ બળી જાય. મારાય તો નહીં. હે? હા લાકડો પડ્યો છે. ઈવાય કરવા ભેગો કર્યો છે. તારા હોય તો છે દારા હોય શકે શું? કશો વાંધો નહીં શોભા તમારી થી લાવો ને. આપણા ઈસી લઈ જજે. બસ. આ ખેમલા ને સોમલા ઉપર તો મને એવી રીહ આવે છે ને જબરજસ્ત. આ બે જણા રહ્યા ને ઓછા નહીં. આ ઓને મારા ઉપર રીહ કાઢી છે ને ધોકા મેલીને બંધીને. ઓના ઉપર મારે રીહ તો કાઢવી પડશે. ગમે તે કોક કરવું પડશે. અને હું તો લઈને જ આવ્યો છું. આજે ઓની દવા તો કરવી જ છે. મારા પાસે 5,000 રૂપિયા લીધા છે પાછા. અને કોઈ કેરીઓ વધારે ખાધી નથી ને તોય કે 25,000 ની તો કેરીઓ ખાઈ ગયો જીવણીઓ. આ જોજો આ 200 રૂપિયાની એ કેરીઓ મેં ખાધી નહીં ને ઉપરથી 5,000 રૂપિયા દંડ લઈ જશે. પણ ઓની દવા મારે કરવાની જ છે આજે. ઓર રાખો તમે.
આજ તો તમે શિયા મને કશું કહેવાના છો? આજ તો ધૂળેટીનો દાડો છે એટલે કશું બોલવાના તો છો નહીં. ઉભા રહો, તમારી દવા કરું. આ લાયો છું હુકુ મરચું અને મોય નાખીને પછી તમે જુઓ સોય આમાં મજા આવશે કલર નાખવાની. આમાં મજા આવશે. આ ખરું ને કલર એના ઉપર નાખે ને એટલા ઓછો મોહર છે ને તાને even ખબર પડશે કે આ જીવનના હોમું ના પરાય. આ હોમાં પડ્યા હોય ને પણ હોર રાખો તમે. હાશ આમાં મજા આવી જાય. ના હોય તો મને કરવા દે. વલ્લજ કહેતા હતા વલ્લજ હશી. તો ખેમા મુસા છૂટી જશો ગમનો. એ જીવણી એ મને ના નાખતો તો મારું મગજ ખરું ને જેલું છે તારે કંટાળેલો છું હું તો. અમુક બગાડ્યા તો છો વધારે બગડી જાઓ. અને આ બધા નાટક મને નહીં ગમતો. તમારે રમવો તો તમારે બધા ભેગા થઈ રમા તમે. આ સરપાઈ દીધું. સરપંચને રમાડવાના છે. એ જીવણ્યા આ તો આખલા હતા જ નહીં તારા લે. પણ મને નહીં કલર વાદરા જે વસ્તુ તો શાસ્ત્ર કરવું પડે. હા, જો, હું બાર ગામ જતો તો મારા હારી અને આ બે જણા હે, તે કલર કરી નાખ્યો. કલર તો કર્યો પણ એની ધોળીને ખજૂરે ખાધી પૂછો. પાણીને ખજૂર ખાઈ ગયા બે જણા. કૂતરા ઓછા છે કોઈ જોજો. અરકાયા તે તારી ડોસી તાર તો ઘેર બહેરો તોડી નાખ્યો છે કે તારો તો 11 પૂરો પહોંચ્યો નહીં, ખાલી ધોણી મેકીને આવતો જ રહ્યો. અને ખેમોને પાછા કહેતા હતા કે આવજે વલ્લા છીએ તે કલર લઈને પછી ઓય આવ્યો. બરાબર છે. આખા ગામ વાળો કલર કરવા પડે કે તાણ ખેમા હેપી ડુરેટી શુમલા હેપી ડુરેટી. એ જીવણિયા ખમા જીવણિયા મૂર્ખા, ઓછમ નખાય લે. એ જીવણિયા બુદ્ધિ શકે નહીં. પેલાનો અસર નખાઈ લે ડાયરેક્ટ કલર. સરપંચ પાણી એ ઓછું પાણી લાવ. આગળ, આગળ. એ ખેમા આગળ. મરી ગયો ખમા પૈસા લાવ. ઓ જીવણિયા કલર લાવે તો આ તો ઓછો મહારા મંડે હેલી જીવણિયા. મોનો ના મોનો પોળનો કલર પડી રહ્યો છે ને મો. જીવણિયા મોય આવી બડી તો બરતા ના પડે લે. અરે ખેમા એવું આવે આ તો. જીવણિયા કોકની ઓછો જતી રહી લે મૂર્ખા. એવું નહીં સરપંચ, આમાં માટી અરે જીવણિયા કલર છે કોઈ બીજું. અરે ભણા કલર જ છે પ્યોર ઓરિજિનલ. હાથું બોલ જીવણિયા, હાથું બોલ. હું કરી દઉં? પાણી ભરી જલ્દી. સરપંચ કલર જ છે. ના ના જીવણ હાથું બોલ. કલર થી આવું ના થાય. સરપંચ એની દવા કરી છે. ઓવા, આ તમારું પર કેમ નહીં નાખ્યું ખબર? આમાં મરચું નાખી છે મી. ઓવા મરચું નાખીને આવ્યો છું. દવા કરી છે. લાય બરો છો શોમાં. કેવા લાવો તો નહીં કાઢો. જેમાં થઈ ગયા દવા છે. આવો કાઢો. વારા લઈ જજે. જીવણિયા જબર દવા કરી તું તો. હા મારી દવા કરી જતા 5000 રૂપિયા લઈ જશે. મેં કર્યો ને એ ખાલી જીવણ અરે ના હો તો વસો મોહરતા જોઈ ને છે ઘેર ના હો ત્યારે વાડી પડી ગઈ આજ તો. હા એ વાત સાચી કરી જઈશું. કારણ કે વસો મોહર છે ને એટલે હાલ ઉઠે નહીં. હા બધા લાય બળતી છે જીવણ. અરે તમે જો તો આખી પરીકી લાયો તો હે? તાર મરચાની. જબરો મેરાય છે જીવણો, જબરો મેરાય છે ને આવો મોકો નહીં મારા. અને રશિયા કેવાના કલર સેમ નાખ્યો. વાત સાચી કરી, બુદ્ધિ નો ઉપયોગ કરે ખરો જીવણિયા. અરે હા ઉપયોગ તો કરવો પડે. હું બહાર ગામ જતો હતો ને કે મને કલર કરી જીવણ, નાખ્યું. હાલ હરકી ઘેર નાવા જશે એટલી વાર વાડી પડી જઈએ. હેડો હેડો પણ જલ્દી હરજે, હેર. એમાં તો ઓછામાં મરચું એવી પડતા પડે છે. એમાં મરચું જ છે. મોનો ના મોનો શોમા કાકા લુચ્ચાની ખરીને આપણે ખજૂરની પેલી ધોણી બે ખાઈ જતા ને ઓવા. દવા કરજો કરજો. હાથે કરીને અમારી દવા કઈ નાખીએ. જલ્દી